આમાં બાઇક લાગી છે અને ત્રીજી મોબાઈલ. હે ગાઈસ, જય શ્રી રામ, જય આદિવાસી, જય જોહાર. અને ગાઈસ આજે આપણે વ્લોગ થોડો લેટ અને ગાઈસ બહુ લેટ અને વાગ્યા કેટલા છે ખબર? સાંજના ગાઈસ 8 વાગે છે. દેખાડું જોઈએ, હરી 8 વાગ્યા. અને ગાઈસ આજે આપણે જઈએ છીએ ભેસાવી ગામમાં, કેમ કે અહીંયાના હશે તો તમને ખબર હશે કે ગામ સાઈક મતલબ કે આદિવાસી ઈદ ચાલે છે ત્યાં. તો હમણાં મેં અને કીર્તનભાઈ અને બીજા ગાઈસ મારા બધા મિત્રો તો જઈએ છે. તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને ફાઇનલી ગાઈસ આપણે ભેસાવી જવા નીકળી ગયા અને બધા ફ્રેન્ડો આવી ગયા છે મારી અંગત. ખબર આશીષભાઈ જોઈ રોમ રોમ ભાઈઓ, અને આ ભાઈ જસવંતભાઈ, આ ભાઈ કિરણભાઈ, આપણા જેમસનભાઈ, આ ભાઈ કીર્તનભાઈ છે અને આ ભાઈ રાહુલભાઈ. કેમ છે જસવંતભાઈ? તો હવે આપણે મળીએ તમને ત્યાં જઈને, તો બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે ભેસાવી ગામમાં આવી ગયા છે, અંદર એન્ટર થઈ ગયા છે. અને પહેલાં જતાં જ ગાઈસ દેવ બેસાડેલા છે અહીંયા. તો ગાઈસ નજર આ બાજુ રહીને જઈએ આપણે, અંદર છે તો મળું તમને. અને ગાઈસ અત્યારે આપણે જ્યાં દેવ છે ત્યાં આપણે આવી ગયા છે, જે દેવનું પૂજન કરીએ ત્યાં. અને ગાઈસ બધા દેવને મેં તમને દેખાડું. તો ગાઈસ આ જોઈ લો અહીંયા હતા. તો ગાઈસ બધા અહીંયા બેસાડેલા છે આ બાજુ. તો અને આપણા જયેન્દ્રભાઈ જાય છે દર્શન કરે એ લોકો બધા. તો બન્યા રહેજો વ્લોગમાં. હવે થોડી વાર પછી મેં તમને મળું. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જે દેવ બેસાડેલા છે ત્યાંના દર્શન કરી લીધા છે. અને પ્રોગ્રામ ગાઈસ બીજે છે, ત્યાં પણ આપણે જઈશું. તો હજુ આ ભેહાવી ગામ છે એની બહાર દેવ બેસાડીને છે ગાઈસ. તો આર્યા અને હવે આપણે ગાઈસ જઈશું જ્યાં પ્રોગ્રામ ચાલે ત્યાં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે ભેસાવી ગામ અંદરથી ગામ થાય છે ત્યાં આવી ગયા છે. અને ગાઈસ બધા લોકો પબ્લિક ગાઈસ દેખો તો ગાઈસ. અને આ બાજુ ગાઈસ બધું પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો છે એટલા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે મળીએ થોડી વારમાં. જે કોઈ બહાર ગામથી મોંઘેરા મહેમાનો આવે તેઓ અહીંયા આવીને ગોવિંદભાઈ રાઠવા સાહેબ
બેણો પાટિયામાં 3 રસ્તા પર જે ગેરેજ ચલાવે છે એમને લકી ડ્રોમાં બાઇક લાગી છે અને એ પણ શુભ અવસર આજે આપણા ગામસા ઈદ મેળાના દિવસે જ લાગે. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન અજયભાઈ. તુલસીભાઈ, રાકેશભાઈ, વિઠ્ઠલભાઈ ઈશ્વર સ્વાગત કરશે. ભૈલુભાઈ ઉપસ્થિત થાય. શ્રીજી મોબાઈલ્સ અત્રે કદાચ ગામવાળા હોય તો તાલીઓથી વધાવી લેશો અથવા હાથ ઊંચો કરીને પણ વધાવી લેશો ભૈલુભાઈને. મારી ફૂલાવાળી લોલ મેંદીલા કેડી રે લોલ મારા નાહર ભાઈની મુખવા કેડી રે લોલ. સચિનભાઈ અપાર ગાઈસ મળી ગયા. ગાઈસ હજુ પ્રોગ્રામ ચાલુ છે, જોઈ લો. તો મળું તમને મેં થોડી વારમાં. ફાઇનલી ગાઈસ આપણે ઈદ જોઈ લીધી છે, પેશાવી ઈદ, અને હવે જઈએ ગાઈસ ઘરે, કેમ કે વાગ્યા છે 11 અને હવે થોડું મતલબ કે ટાળ પણ લાગે છે એટલા માટે. અને ગાઈસ હાર્યા બધા લોકો અને ગાઈસ આપણી ગાડી તો ગાઈસ જોકર એટલો પડ્યો છે ને, જોઈ લો ગાઈસ, બધી ગાડી પણ ખરાબ કરી નાખી. તો મળું તમને હવે જેતપુરની ગાઈસ રજવાડી ચા તો પીવી પડશે, તો જેતપુર જઈને તમને મળું. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે જેતપુર, અને મતલબ કે રજવાડી ચા પીવા માટે 11 વાગ્યા છે એટલા માટે ઠંડી લાગે અને ચા પીવી ગાઈસ જરૂરી છે એટલા માટે. અને ગાઈસ જે આ બધા ચા પીવે છે અને હવે આપણે ચા પીને મળું તમને, તો બન્યા રહેજો. છે અને ગાઈસ નવી ચા છે, રજવાડી ચા ચેક કરીને પીએ. તો હવે ઘરે જઈને મળું તમને, તો બન્યા રહેજો. અને ગાઈસ જેતપુર સુમસાન છે ગાઈસ આજે, તો બન્યા રહેજો. તો જસ્ટ ગાઈસ જેતપુરથી હમણાં આપણે ઘરે આવ્યા, મતલબ કે હજુ આપણે ફ્રેન્ડને મૂકવાનો છે અને હજુ બીજા લોકો પાછળ આવે. અને ગાઈસ આપણે આવી ગયા ઘર, અને કિરણભાઈ ગાઈસ તાપની હળગાવે છે. હું કિરણભાઈ જોઈ લો ગાઈસ, કેમ કે ઠંડી લાગી છે એટલે ગાઈસ સળગાવી તો પડશે તાપની. તો હવે થોડી વારમાં મળું તમને. આ ફ્રેન્ડ બધા ઘરે નહીં જાય પછી મેન કીર્તનભાઈ ઘરે જઈએ, તો બન્યા રહેજો એન્ડ સુધી બ્લોગમાં. આભાર આશીષભાઈને ભાઈ ઠંડી બહુ લાગી દેવળિયામાં, અને આભાર જયેન્દ્રભાઈને પણ. બસ હવા નીકળ ગઈ. તો રૂમાલ નહીં છોડ્યો ગાઈસ, જોઈ લો. તો મળીએ થોડી વારમાં. અને ગાઈસ ઓલાઈ જવાનું ગાઈસ અમારું બધું. આપણે ઘરે આવી ગયા અને સીધા ગાઈસ ગોળામાં જોઈ લો ટાળ લાગે છે એટલા માટે. તો હવે બ્લોગનું એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને બ્લોગ ગમ્યો હોય તો ગાઈસ લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગ.